મહીસાગર જિલ્લાની લુણાવાડા નગરપાલિકાનું 49 કરોડનું સામાન્ય બજેટ કોંગ્રેસના વિરોધ વચ્ચે મંજૂર કરાયું। લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ દ્વારા 2 મિનિટમાં 49 કરોડનું બજેટ મંજૂર કરાતા કોંગ્રેસ દ્વારા વિરોધ થયો। કોંગ્રેસના સભ્યો દ્વારા અર્ધનગ્ન થઈ પાલિકાના ગેટ પર 2026 અને 2027ના બજેટનો વિરોધ કર્યો। 2026 અને 2027નું લુણાવાડા નગરપાલિકાનું 49 કરોડનું બજેટ માટે લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ દ્વારા બોલાવવામાં આવેલ સભા ફક્ત 2 મિનિટમાં બજેટ મંજૂર કરી પૂરું કરવામાં આવતા કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાયો। લુણાવાડા નગરપાલિકાનું બજેટ મંજૂર થતાં કોંગ્રેસના 11 સભ્યો અને કોંગ્રેસના 122 વિધાનસભા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ પણ લુણાવાડા નગરપાલિકા પહોંચી ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરી વિરોધ નોંધાવ્યો હતો। હું વિરોધ પક્ષના નેતા રાકેશ કુમાર નટવરલાલ પંડ્યા લુણાવાડા સામાન્ય સભાની આજે મીટિંગ રાખેલી હતી। મીટિંગ બિલકુલ ગેરબંધારણીય હતી। આગલી મીટિંગ ડોક્ટરને પ્રમુખને બોલાવવાની બાકી હતી, તે છતાં એ ખોટી મીટિંગ બોલાવી। બે વાગે બોર્ડ ચાલુ કર્યું, 2 ને 2 મિનિટે બોર્ડ પૂરું કર્યું। આ રીતે લુણાવાડાનો વિકાસ ક્યાં જઈને અટકશે, કેવી રીતે થશે, એ પ્રજાને મોટો પ્રશ્ન છે। અને 2 મિનિટમાં કયું તો બજેટ મંજૂર થઈ ગયું અને કેવી રીતે મંજૂર થઈ ગયું એ પણ એક મોટો પ્રશ્ન છે। અને અમને તૈયારીમાં એ જ મિનિટે પ્રોસિડન્ટ કાઢી અને અમને કાચું પ્રોસિડન્ટ ના આપવાના લીધે અમે અહીં પ્રતિક કપડાં કાઢી અને ધરણા પર બેઠેલા છીએ।